એવું કહેવાય છે કે મોરબીના રાજા જીયાજી જાડેજા એક સ્ત્રી તરફ આકર્ષિત થયા હતા, પરંતુ એ સ્ત્રીને જરીક પણ એ વાત ગમી નહોતી. પરંતુ રાજા રાજી ન થયા અને એ સ્ત્રીને સતત હેરાન કરવાનું શરૂ જ રાખ્યું. રાજાથી કંટાળીને એ સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું અને ઝંપલાવતાની સાથે જ એક શ્રાપ આપ્યો. સ્ત્રીએ ડૂબતા પહેલા કહ્યું હતું, 7 પેઢીઓ જશે પછી ન તો તમારો વંશ રહેશે અને ન તમારું શહેર રહેશે. એવું પણ કહેવાય છે કે આ વાર્તા વિશે ઘણા લોકગીતો પણ રચવામાં આવ્યા છે. આ શ્રાપ પછી રાજાના વંશનો પણ અંત આવ્યો હતો એવું પણ કહેવાય રહ્યું છે. આ બાંધ 1978માં પૂર્ણ થયો ત્યારે જીયાજીના 7મા વંશજ મયુરધ્વજ એક સમય યુરોપમાં કોઈની સાથે લડ્યા અને પોતાનો જીવ ગુમાવ્યો, આવી પણ એક લોકવાયકા છે. અને પછીના જ વર્ષે શહેરમાં પૂર આવ્યું, જેના કારણે અનેક લોકોના મોત થયા, અનેક પશુઓ પાણીમાં વહી ગયા. હવે અહીંના લોકો માને છે કે આ શ્રાપના કારણે જ આવું થાય છે અને આવી આફતો અહીં આવતી રહેશે. મોરબીમાં હોનારત અને અકસ્માત થવાનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યા. એવામાં હવે ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈએ. મોરબીમાં રહેતા વડવાઓ આને લોકવાયકા કહે છે અને એવું માને છે કે મોરબીમાં આવતી આફત પાછળ એક સ્ત્રીનો હાથ છે. રાજાને કોઈ સ્ત્રી દ્વારા વંશનો અંત લાવવા માટે શ્રાપ આપવામાં આવ્યો હતો. આવી જ એક વાર્તા પાછળ એક ફિલ્મ બની છે જેનું નામ છે મચ્છુ તારા વહેતા પાણી. ફિલ્મમાં આ નદીની વાર્તા પણ કહેવામાં આવી છે. ત્યારે આશા રાખીએ કે મોરબીમાં હવે આવનારા દિવસોમાં કોઈ પણ આવા પ્રકારની આફત ન આવે અને મોરબી શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે.